નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના હાથીખાના માર્કેટ પાસે વ્હીકલ પુલની દિવાલ ધરાશાયી, મકાનને ભારે નુકસાન. રાજ્યના પોલીસ મહાનિર્દેશક GS મલિક વડોદરાની મુલાકાતે. વડોદરામાં દિલ્હીમાં લાઠીચાર્જ અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના હાથીખાના માર્કેટ વિસ્તારમાં વ્હીકલ પુલની દિવાલ ધરાશાયી થવાને કારણે મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે જાનહાનિ ટળી છે. વડોદરા શહેરના હાથીખાના માર્કેટ પાસે આવેલી રામદેવ પીરની ચાલીમાં એક મોટી હોનારત ટળી હતી. વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલ વિભાગની દિવાલને અડીને આવેલા એક મકાન પર દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના સમયે મકાનમાં હાજર યુવક સમય સૂચકતા વાપરી તુરંત બહાર દોડી જતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ મકાન પોલીસ ભવનમાં કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા જશુબેન ખુમાનનું છે. તેમનો પુત્ર ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. તેવામાં તાજેતરમાં જ નંખાવેલા મકાનના નવા પતરા તૂટી પડતા પીડિત મહિલા ભાંગી પડ્યા હતા. વ્હીકલ પુલ મેનેજર JR ભાભોરે જણાવ્યું હતું કે જમીન લેવલ કરવાની કામગીરી દરમિયાન સર્જાયેલા વાઇબ્રેશનને કારણે આ દિવાલ પડી ગઈ હતી. પાલિકા દ્વારા પીડિત પરિવારને ત્વરિત અને યોગ્ય સહાય પૂરી પાડવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સ્થાનિકોએ આ અંગે તંત્ર પાસે નુકસાન પામેલા મકાનનું વહેલી તકે સમારકામ કરી આપવાની માંગ કરી છે. રામદેવ પીરની 40 શ્રીનાથ પેઢો બોમ્બે કાઠિયાવાડી ચાલમાં રહું છું ને શેરી નંબર 2 ને સવારે મેં સૂતો હતો, સૂઈને હજી ઉઠ્યો જ છું. એ તો મેં બચી ગયો કહેવાય. સૂઈને હજી ઉઠીને બેઠો છું ને મને એમ કે છાપરા પર વાંદરા દર ફેરું જેવા કૂદતા હશે. તો મેં ઉઠીને જોવા ગયો, બહાર જ જોવા ગયો તો એટલી વારમાં દિવાલ પડી ગઈ. એ મૂતેડી રાખીને આ લોકોએ લોખંડની આખી દબાઈને એટલે પડી દિવાલ. કોની બેદરકારી માનો છો? VMC વાળા કહે ને મને ઘર બનાવી દો. રાજ્યના પોલીસ મહાનિર્દેશક GS મલિક વડોદરાની મુલાકાતે છે, ત્યારે પોલીસ ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક GS મલિક પ્રથમ વખત વડોદરા શહેરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતને પગલે વડોદરા પોલીસ તંત્રમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. તેમના આગમન પૂર્વે તમામ વહીવટી તૈયારીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી હતી. વડોદરા સ્થિત પોલીસ ભવન ખાતે DGP GS મલિકના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વડોદરા શહેર અને જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ સમગ્ર પોલીસ કામગીરીની વિસ્તૃત રીતે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે પોલીસની કામગીરી અને તેની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. અધિકૃત કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ DGP GS મલિક માંજલપુર વિસ્તારમાં રહેતા તેમના ડોક્ટર મિત્રના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લેશે. આ ટૂંકા રોકાણ અને બેઠકો બાદ તેઓ ગાંધીનગર પરત રવાના થશે. દિલ્હીમાં લાઠીચાર્જ અને નીટ કૌભાંડ મુદ્દે વડોદરામાં કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળ્યું છે, ત્યારે ગાંધીનગર ગૃહ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે કરેલા લાઠીચાર્જ અને દેશભરમાં ગાજેલા નીટ પરીક્ષાના કૌભાંડના વિરોધમાં વડોદરા કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ છે. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ વડોદરાના ગાંધીનગર ગૃહ રોડ ઉપર એકત્રિત થઈને સરકાર સામે ઉગ્ર મોરચો માંડ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે મિલીભગત અને ગડબડી થઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
આવેશમાં આવેલા પ્રદર્શનકારીઓએ દેશના શિક્ષણ માળખાને બચાવવાની અપીલ સાથે શિક્ષણ મંત્રીના રાજીનામાની મક્કમ માંગ કરી હતી. કાર્યકરોએ હાથમાં શિક્ષણ બચાવો જેવા વિરોધ દર્શાવતા પ્લે કાર્ડ્સ અને પોસ્ટરો સાથે સરકાર વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાને પગલે ગાંધીનગર ગૃહ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાવપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો. રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરી રહેલા 10થી વધુ કોંગ્રેસી નેતાઓ અને પ્રદર્શનકારી કાર્યકરોની રાવપુરા પોલીસ દ્વારા સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી હતી. વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ ખુશહાલીથી એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના જીવનમાં કલાના રંગો પુરાયા હતા. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં સારવાર લઈ રહેલા માસૂમ બાળકોના કંટાળાજનક સમયને ઉત્સાહજનક બનાવવા માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ખુશહાલીનો નવતર પ્રારંભ કરવામાં આવ્યો છે. એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરના સકારાત્મક અભિગમ સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ બાળકોને હોસ્પિટલના વાતાવરણમાં મોબાઈલ સ્ક્રીન અને કંટાળાથી દૂર રાખી તેમની ક્રિએટિવિટી ખીલવવાનો છે. સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું કે રમતગમતની ઉંમરે હોસ્પિટલના પલંગ પર રહેવું બાળકો માટે મુશ્કેલ હોય છે, જેથી આ પ્રયાસ હાથ ધરાયો છે. પ્રોજેક્ટ હેડ વાચા પંડ્યા અને તેમની ટીમ બાળકો માટે ચિત્રો, કલર અને બોર્ડ લઈને વિભાગમાં પહોંચે છે. અત્યાર સુધીમાં 25થી વધુ બાળકો આમાં જોડાઈ ચૂક્યા છે. ટીમ દ્વારા બાળકો પાસે ચિત્રકામ કરાવવા ઉપરાંત રસપ્રદ વાર્તાઓ અને પપેટ સ્ટોરી ટેલિંગ જેવી એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવે છે. બાળકો આ નવતર પ્રયોગમાં અદમ્ય ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. સ્વયંસેવકોની ગેરહાજરીમાં પણ વાલીઓ બાળકોને રોકી શકે તે માટે વધારાની કલરિંગ કિટ્સ પણ આપવામાં આવી છે. સંસ્થા દ્વારા આગામી સમયમાં કાર્યક્રમ નિયમિતપણે વધુ વિવિધતા સાથે ચાલુ રાખવામાં આવશે. વડોદરા શહેરમાં ઓટો રિક્ષામાં મુસાફરનો સ્વાંગ રચીને સામાનની ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય થઈ છે. સંસ્કારી નગરી વડોદરામાં શટલ ઓટો રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોને લક્ષ્ય બનાવતી ચોર ગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે. સેન્ટ્રલ બસ ડેપોથી ગોરવા જઈ રહેલા એક મહિલા મુસાફરની નજર ચૂકવીને સોનાની ચેઇન અને રોકડ રકમ ચોરાઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પીડિત હંસાબેન કિશોરભાઈ શર્મા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પરથી ગોરવા જવા માટે એક શટલ રિક્ષામાં બેઠા હતા. આ રિક્ષામાં અન્ય મુસાફરો પણ પહેલેથી જ સવાર હતા. ગોરવા પહોંચીને મહિલાએ ઘરે તપાસ કરતા તેમના કિંમતી સામાનવાળું પર્સ ગાયબ જણાઈ આવ્યું હતું. પર્સમાં આશરે ₹2,500 થી ₹3,000ની રોકડ અને 2.5 તોલા સોનાનો ચેન રાખેલો હતો. ઘરે પહોંચ્યા બાદ ચોરીનો ખ્યાલ આવતા પીડિત મહિલાએ આ મામલે પોલીસ મથકે રજૂઆત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વ્યસ્ત માર્ગો પર શટલ રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી ચોરી આચરતી ગેંગ સક્રિય થતાં જ સામાન્ય નાગરિકો અને મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. મારું નામ હંસાબેન કિશોરભાઈ શર્મા. અમે ડેપોમાંથી બેઠા ને એટલે બસ પેલા રિક્ષામાં બેઠા તો શટલવાળામાં બેઠા. પહેલાં પ્રાઇવેટવાળાને કીધું ને તો અમે ના બેઠા. તો પછી 2 જણ બીજા હતા તો કે એ જતા હતા. તો પછી મેં બેન તમારી ગોરવા જવું છે તમે બી બેસી જાઓ. તો અમે 4 જણ બેઠા. પછી અમે આવ્યા ને તો અમે તમારે કઈ ઉતારવાનું છે? પેલા ભાઈ મેં કીધું એમને કઈ ઉતરવાનું છે કે એ તો ગોરવા અમારે ઉતરવાનું. અમે અહીં ઉતરી ગયા, એ સહયોગ ઉતર્યા. બેગમાં જ મારા કપડાં જ હતા અને પર્સ હતું ને મારું, એમાં એક પર્સમાં મારું પરચુનન હતું થોડું, એ તો મારું પાસે જ છે, આવી ગયું ઘરે. અને એકમાં મારા 3,500 અને પેલી 2.5 તોલાની ચેન હતી. અમે આવ્યા અહીં જાણ કરો. યવતેશ્વર બાદ વિશ્વામિત્રી નદી પરના દબાણો ક્યારે દૂર કરવામાં આવશે? આ બાબતને લઈને શિવસેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વડોદરા શહેરની મધ્યમાં આવેલ યવતેશ્વર મહાદેવ મંદિરની આસપાસના ગેરકાયદેસરના દબાણો સામે જિલ્લા તંત્ર દ્વારા જે ઝડપી અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી છે તેની શિવસેનાએ પ્રશંસા કરી હતી. જોકે આ સાથે જ શિવસેનાએ માંગ કરી હતી કે કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ. વડોદરાની જીવનરેખા સમાન વિશ્વામિત્રી નદીના કિનારે વિવિધ બિલ્ડરો અને અન્ય તત્વો દ્વારા વર્ષોથી ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે, જેને કારણે નદીનો કુદરતી પ્રવાહ અવરોધાય છે અને શહેરમાં પૂરનું જોખમ સતત વધી રહ્યું છે. આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી કે વિશ્વામિત્રી નદીના બંને કાંઠે થયેલા તમામ ગેરકાયદેસર બાંધકામોનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે. બિલ્ડરો કે વગદાર લોકો દ્વારા કરાયેલા દબાણો સામે કોઈપણ ભેદભાવ વિના કડક કાર્યવાહી કરી તેને દૂર કરવામાં આવે.
નદીના કુદરતી વહેણ અને ફ્લડ પ્લેનને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જનહિત અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ મામલે પણ પારદર્શક અને સમયબદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વાત કરીશું અમારા શિવસૈનિકો ત્યાં બેસીને અમે તંત્રની આંખો ખોલીશું કે અહીંયા દબાણ છે તો આ તોડો. એની પહેલાં જો તમારા તરફથી કોઈ નોટિસ ઇસ્યુ થાય કે કંઈ તોડવાનું થાય તો એક અમને બી લાગશે કે ના ભાઈ અમારા આ આવેદનને માન આપીને તમે કામગીરી કરી છે, કારણ કે આ બહુ સિરિયસ મુદ્દો છે, જેના લીધે મેડમ વડોદરા દર વખતે પૂરમાં જાય છે. બે વાર પૂર આવ્યું છે, એનું કારણ આ જ છે. તમે જોયું હશે કે શનિવારના રોજ જે રીતના યવતેશ્વર મહાદેવમાં જે રીતનું દબાણ હતું એ દબાણ રાતોરાત કલેક્ટરશ્રી દ્વારા તોડવામાં આવ્યું. ખરેખર ખૂબ સારું પડવું છે. ગેરકાયદેસર દબાણ તૂટવા જ જોઈએ અને એ અમારી પણ એ સમર્થન છે કલેક્ટર સાહેબને, અને અમે એટલે મળવા માટે આવ્યા હતા, શુભેચ્છા આપવા આવ્યા હતા કે આ ખૂબ સરસ કામ કર્યું છે. પણ સાથે સાથે કલેક્ટર સાહેબને એક એમની ધ્યાન દોરવામાં આવ્યા હતા અમે કે ભાઈ તમે આજે તોડ્યું એ સારું છે, પણ વિશ્વામિત્રીની નજીક જે કિનારો છે ત્યાં સયાજી હોટલ આવેલી છે, અઘોરા મોલ આવેલો છે, એ રીતના દર્શનમની કેટલીક સાઈડો છે જે આ બધી અઘોરા જે વિશ્વામિત્રી ટાઉનશીપ જે વિશ્વામિત્રી છે એની નજીક કિનારા પર છે. તો સાહેબ એ તમે ક્યારે તોડશો? અને તમને કોઈ રોકટોક થતી હોય, તમને કહી દો તો શિવસેના જાતે સમર્થનમાં ઉતરશે તમારી જોડે, કારણ કે આ ઇસ્યુ એવો છે કે દર વખતે તમે જુઓ કે વડોદરામાં ફ્લડ આવે છે, વડોદરામાં જે રીતની પૂરની પરિસ્થિતિ સર્જાય છે, બે વાર પરિસ્થિતિ સર્જાઈ, એનું માત્ર એકને એક કારણ હતું કે આ લોકોનું જે એન્ક્રોચમેન્ટ છે, બિલ્ડર દ્વારા કરાયેલું એન્ક્રોચમેન્ટ, આ એક બહુ મોટું કારણ હતું. પણ આજ દિન સુધી એના પર કોઈ એક્શન લેવામાં નથી આવી. પણ રાતોરાત જો આવા પર તમે જો એક્શન લેતા હોય, જો પ્રશંસનીય કામગીરી છે, શિવસેના એને સમર્થન આપે છે. ફરી એકવાર કહું છું, પણ જો તમે આ એન્ક્રોચમેન્ટ જો દૂર કરશો તો વડોદરાને જે પૂરમાંથી મુક્તિ મળશે અને વડોદરાના લોકો તમને અહીંયા એને મળવા આવશે સાહેબ, અને તમને શુભેચ્છા પાઠવશે કે અમને તમે પૂરમાંથી બચાવ્યા છે. એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને મેડમ શ્રી બીજા હતા, એમને કીધું છે કે અમે ધ્યાન દોરીશું અને ગુરુવારે અમે સાહેબશ્રીને પાછા મળવા આવવાના છે. સાહેબ અત્યારે નહોતા પણ સાહેબને અમે મળવા આવવાના છે અને 10-15 દિવસનો અમે ટાઈમ આપીએ છીએ તંત્રને કે તંત્ર આના પર કોઈ એક્શન લે છે કે નહીં, અને જો નહીં લે તો વડોદરા શિવસેના જે તે જગ્યા પર એન્ક્રોચમેન્ટ છે ત્યાં ઊભા રહીને અમે આંદોલન કરીશું, તંત્રની આંખો ખોલીશું કે અહીંથી તમે તોડવાનું ચાલુ કરો. વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠકમાં શહેરના વિકાસ અને સુવિધાઓને લઈને નિર્ણયો લેવાયા હતા. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે યોજાતી સાપ્તાહિક રિવ્યુ બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના સૌંદર્યકરણ, ટ્રાફિક નિયંત્રણ, જાહેર પરિવહન અને નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. શહેરની વિરાસતને પ્રોત્સાહન આપવા સોવેનિયર શોપ પુનઃ શરૂ કરાશે, જ્યારે લાલકોટ અને માંડવી ગેટના નવીનીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત અકોડા આજવા ખાતે એક્વેરિયમ, સેવાસીમાં લિનિયર પાર્ક અને કમાડી બાગ ખાતે ક્રોકોડાઇલ વ્યુઇંગ પાર્કનું આયોજન છે. ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ તંત્ર સાથે બેઠક કરી નવા પાર્કિંગ ઝોન, ચાર્જીસ અને બ્રિજ નીચે પાર્કિંગ સ્પોટ્સ ઉભા કરાશે. ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવા બોલાર્ડ્સ લગાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. પર્યાવરણની જાળવણી માટે શહેરમાં ટૂંક સમયમાં 20 નવી ઇલેક્ટ્રિક બસો લોન્ચ થશે અને ભવિષ્યમાં વધુ 80 બસો ઉમેરાશે, જેના માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ રહ્યું છે. ક્વોલિટી કંટ્રોલ અને પ્લાનિંગ સેલને સક્રિય કરાયા છે. કામગીરીમાં બેદરકારી દાખવનાર ઇજારદારો, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ અને પીએમસી સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. સમા ડ્રાઇવિંગ પુલ તથા માંજલપુર ટ્રેકનું રિનોવેશન કરાશે. દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યાઓ ઉકેલવા તેમજ સરકારી શાળાઓ, આંગણવાડીઓ અને હોસ્પિટલોના નવીનીકરણ માટે એન્જિનિયરોને કડક આદેશો આપવામાં આવ્યા છે. એક સોનિયર શોપ પણ શરૂ કરવાનું નક્કી કરી છે, જે પહેલાં ચાલતી હતી અને ફરીથી એને શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને લોકો માટે પણ વડોદરાની હેરિટેજ બાબત બધું એમને મળે. સિક્યોરિટીમાં પણ ઇશ્યુઝમાં જે ફરિયાદો હતી, અધરવાઇઝ હાજરીનો ઇશ્યુ હતી, એ પણ હાથમાં લીધી છે. આવનારા દિવસોમાં સિક્યોરિટી સિસ્ટમ જે વડોદરામાં છે, એના મહાનગરપાલિકામાં છે, એનામાં પણ સુધારો લાવવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. ટૂંકા સમયમાં એમાં પણ નિકાલ કરવામાં આવશે. સમા ડાઇવિંગ પુલનું રેનોવેશનનું કામગીરી પણ આવનારા દિવસમાં કરીશું. માંજલપુર ટ્રેકનું રેનોવેશનનું પણ કામગીરી શરૂ કરીશું. એક્વેરિયમ પ્રોજેક્ટ જે અંડર યુસીએફ અમે જાહેર કરી છે આજવામાં, એનું પણ અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એક લિનિયર પાર્કનું પણ વાત ચાલી રહી છે સેવાસીમાં, એનું પણ કામ પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોમાં વુડા રિંગ રોડ, વુડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને વુડા હાઉસિંગ, એમાં જે લોકાર્પણ સુધી આવી ગયું છે એ બધાને પણ લોકાર્પણ સુધી લઈ જઈશું. વડોદરા મહાનગરપાલિકામાં યુનિફોર્મ સિસ્ટમ લાગુ થઈ ગયું છે,
અને ધીરે ધીરે તમામ યુનિફોર્મ્સ પણ પહેરીને પ્રોપર મિટિંગ્સ અટેન્ડ કરવાની શરૂ કરી દે છે. હવે ક્લાસ 3 ક્લાસ 4નું પણ જે બાકી હતું એ પણ અમે આપી દેવાના છે ટૂંકા સમયમાં. આવનારા દિવસોમાં ફાયર એન્જિન્સ જે જૂના થઈ ગયા છે એમાં પણ એક પ્રોપર કમિટી ફોર્મ કરીને ફાયર એન્જિન્સની આવનારા દિવસોમાં અપગ્રેડેશન, ફાયર સ્ટાફની અપગ્રેડેશન, નવું એમના માટે ક્વાર્ટર્સ અને ફાયર સ્ટેશનની અપગ્રેડેશન એ બધા ઉપર પણ આવનારા દિવસોમાં કામગીરી કરવાના છે. સુરસાગર આરતી જે જાહેર કરી છે એ રાજ્ય સરકાર લેવલમાં થોડું અમે ફોલોઅપમાં છે. ટૂંકા સમયમાં એનું પણ કામ શરૂ કરી દેવાના છે. આવનારા દિવસોમાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર જે કામગીરી પેન્ડિંગ છે એના પણ વેગ આપવાનો આજે સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં પાર્કિંગ ઝોન્સ, પાર્કિંગ એરિયાઝ, સિટીના ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિટિંગ થઈ ગઈ છે. પછી મારા અને માન્ય પોલીસ કમિશનરનું એક મિટિંગ બાકી છે. એના પછી પાર્કિંગ ઝોન્સ અને પાર્કિંગ ચાર્જસ આ બધા પણ આપણે લેવાના છે. મહાનગરપાલિકા પછી એ ચાર્જસ નક્કી કરશે. અને જે ગેરકાયદેસર પાર્કિંગ કરે છે સ્ટ્રીટ્સ ઉપર એના ઉપર બોલાર્ડ્સ લગાવવાનું કામગીરી પણ શરૂ કરી દીધી છે. એટલે ધીરે ધીરે એનું લઈશું. આવનારા દિવસોમાં બ્રિજેસની નીચે પણ કદાચ પાર્કિંગ સ્પોટ ક્રિએટ કરી શકાય, બીએમસીને રેવન્યુ ક્રિએટ કરી શકાય, એના ઉપર પણ અત્યારે ચર્ચા વિમર્શ ચાલી રહ્યા છે. અને હેરિટેજમાં લાલકોટ અને માંડવી ગેટ આના ઉપર પણ કામગીરી અત્યારે પ્રગતિમાં લેવાનું ચર્ચા ચાલી રહ્યા છે. ઇલેક્ટ્રિક બસીસ 20 બસીસ એક્સ્ટ્રા આવી ગઈ છે, એને પણ ટૂંકા સમયમાં સિટીમાં લોન્ચ કરવાના છે. અને એને સંલગ્નમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ કામગીરી ચાલી રહ્યા છે. આસી બસીસ પણ આવી ટૂંકા સમયમાં 1 મહિનાની અંદર પણ લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. પછી ઝોન વાઇઝ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એના માટે તૈયાર કરવું પડશે. એ પણ ધીરે ધીરે આના ઉપર કામગીરી રેડી કરીશું. જે સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ છે, ઓડિટોરિયમ્સ છે, લાઇબ્રેરીઝ છે, યોગ સેન્ટર છે, તમામનું ડિઝાઇન સ્પેસમાં આવી ગયું છે. નેક્સ્ટ આચારસંહિતા થયા પછી તમામ સ્ટેન્ડિંગમાં અમે દરખાસ્તો કરીને આ કામો બધાને વેગ આપવાનું નક્કી કર્યું છે. ક્વોલિટી કંટ્રોલ સેલ જે અહીંયા અમે વાત કરી હતી, ક્વોલિટી કંટ્રોલ સેલ અને પ્લાનિંગ સેલનું પણ અમારું ડીએમસી પ્રોજેક્ટ્સ કામગીરી કરી રહ્યા છે. ટૂંકા સમય પછી ક્વોલિટી કંટ્રોલ તમામ કામમાં કેવી રીતે લાવી, અસંખ્ય ઇજારાઓ છે એને કેવી રીતે કંટ્રોલમાં લાવી, પ્લાનિંગ સાથે કામગીરી કેવી રીતે શરૂ કરવું, કન્સલ્ટન્ટ્સમાં ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવવાનું, અને ક્વોલિટી કંટ્રોલની જવાબદારી જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં કામ કરે છે એનું પણ જવાબદારી, અને પીએમસીનું જે કામગીરી દરમિયાન અમે પેમેન્ટ કરીએ છીએ એમનું પણ જવાબદારી નક્કી કરવામાં આવશે. એટલે વર્કમેનશીપ, વર્ક ક્વોલિટીમાં કોઈ પણ કમ્પ્લેન્ટ હોય એના ઉપર કાર્યવાહી કરવા માટે આજે અમે નક્કી કર્યું છે. એમાં ના કરતા હોય તો પેનલ્ટી અને દંડનીય કાર્યવાહી પણ અમે શરૂ કરીશું. કમાટીબાગમાં જે ક્રોકોડાઇલ વ્યુઇંગ પાર્ક છે એનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે બ્રિજ સાથે. અને વિશ્વામિત્રીનું જે એસપીવી છે અને સિટી બસનું એસપીવી છે એ પણ આગળ પ્રગતિ હેઠળ લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ પણ જે એ ઝોનમાં કરી રહ્યા છે એના ઉપર પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. ટૂંકા સમયમાં એ અને સોલાર ટ્રીઝનું પણ ધીરે ધીરે અમે ખાતમુહૂર્ત લોકાર્પણ લેવલમાં લઈ જઈ રહ્યા છે. સોલાર ટ્રીઝનું પણ આફ્ટર 4th ઓગસ્ટ લોકાર્પણ સુધી લઈ જવાનું નક્કી કર્યું છે. મોટાભાગમાં જે ડ્રેઇન માસ્ટરની પેન્ડિંગ હતી એ પણ આવી ગયું છે હવે. એટલે રૂપારેલ ખાસ અને મહાનગર ખાસમાં એમને ઉતારીને કામગીરી પણ કરી રહ્યા છે. જે પણ જગ્યામાં પ્લાસ્ટિકની ભરાણ છે, અદરવાઇઝ અટકાયત થઈ રહી છે, બધાને પણ ક્લીન કરવાનું કામગીરી શરૂ કરી છે. મોટાભાગમાં આ જે 5 વોર્ડમાં અમુક એરિયાઝમાં વોટર કન્ટામિનેશન અને વોટર પ્રેશર ઇસ્યુઝ છે એને સુધારો લાવવા માટે પણ સૂચના આપી છે. પેચવર્કનું કામ પણ એને ક્વોલિટી કામગીરી કરવા માટે પહેલાં માનવ દિવસનું ચાલતું હતું, પછી એફડીઆરથી કરવાનું કીધું છે. હવે અમે એઆરસી તરફથી પણ જઈ રહ્યા છે. એને પણ વહેલા તકે પૂરું કરવા માટે નક્કી કર્યું છે. અને સ્કૂલ્સ, આંગણવાડીઝ અને હોસ્પિટલમાં પણ ફ્રેશ પેઇન્ટિંગ જે બાકી છે સુધારો વધારે કરવાનું છે. ઝોનલ લેવલના એન્જિનિયર્સને પણ સૂચના આપી છે. એમાં પણ સારું કામ કરવા માટે પણ એમને સૂચના આપી છે. આવનારા દિવસોમાં એનું કામગીરીની પ્રગતિ પણ અમે વિઝિટમાં કરીને રિવ્યૂ લેવાના છે. સર, સયાજીનગર વિસ્તારની અંદર દિનેશ મિલ. વડોદરાના નવાપુરામાં નાથોબાબાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, ત્યારે શ્રદ્ધાળુઓના ઉમંગથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. સંસ્કારી નગરી વડોદરાના નવાપુરા વિસ્તારમાં જય મહાકાળી મંડળ અને નવાપુરા કારો સમાજના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત રીતે નાથોબાબાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે યોજાતી આ શોભાયાત્રામાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર વિસ્તાર જય બાબાના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં ફેરવાઈ ગયો હતો. આ શોભાયાત્રા નવાપુરા સ્થિત પ્રખ્યાત મહાકાળી મંદિરથી ધામધૂમથી પ્રસ્થાન થઈ હતી, જે જનતા બિલ્ડિંગ 4 રસ્તા અને સુરસાગર 4 રસ્તા થઈને પોતાના નિર્ધારિત સ્થળે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ ઉપર શ્રદ્ધાળુઓનો અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રાના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં સારો વરસાદ થાય, ખેડૂતો તેમજ શ્રમિક વર્ગનો ઉદ્ધાર થાય અને સમગ્ર વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટેની પ્રાર્થના કરવાનો છે. આ વર્ષની શોભાયાત્રાની ખાસિયત એ રહી કે તેમાં માત્ર વડોદરા કે ગુજરાતના જ નહીં પરંતુ
ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ઉત્સાહભેર જોડાયા હતા. આયોજકો અને સ્થાનિકોએ એક સૂત્ર થઈને આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવ્યો હતો. આણંદ દુષ્કર્મ અને હત્યા કેસનો નરાધમ આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. ત્યારે ઇજાગ્રસ્ત બહાદુર પોલીસ કર્મીઓની હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. આણંદના વાસદ ખાતે 4.5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેની નિર્મમ હત્યા કરનાર ક્રૂર આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. તપાસ અને સ્થળ તપાસ દરમિયાન આરોપીએ છટકવાનો પ્રયાસ કરી પોલીસ કાફલા પર અચાનક ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના 2 બહાદુર પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને આત્મરક્ષણ માટે પોલીસે કરેલા સ્વ બચાવ ફાયરિંગમાં આરોપી ઘટના સ્થળે જ માર્યો ગયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીપી GS મલિક તાત્કાલિક આણંદની હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્ત જવાનો સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને તેમની ત્વરિત કામગીરી તથા બહાદુરીને બિરદાવી હતી. મુલાકાત બાદ મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માસૂમ બાળકી સાથે વિકૃત કૃત્ય કરનાર અને અગાઉ પણ આવા ગુનાઓમાં સંકળાયેલો નરાધમ જ્યારે પોલીસ પર હુમલો કરે ત્યારે પોલીસે આત્મરક્ષણમાં પગલાં ભરવા પડે છે. આવા સમાજઘાતક નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવો એ જ રાજ્ય પોલીસની મુખ્ય ફરજ છે. ડીજીપી GS મલિકે માહિતી આપી હતી કે બંને ઇજાગ્રસ્ત પોલીસ જવાનોની હાલ સારવાર ચાલી રહી છે અને તેઓ સંપૂર્ણપણે ખતરાથી બહાર છે. આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે. ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ. સર, આણંદમાં જે એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેને તમે કઈ રીતે જોઈ શકો? એક 4.5 વર્ષની બાળકી, એની હત્યા, મોટી દુષ્કર્મ બી, અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો હોય એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે, ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે. એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સમય અંતરે તમને ATS દ્વારા જાણકારી આપવામાં આવશે. આપના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આજે બંને ઇન્જર્ડ છે પોલીસવાળા એ લોકોને મળ્યા હતા, આપને પણ મળ્યા હતા, એની ખબર અંતર જાણી અને અત્યારે બંને અહીંયા હોસ્પિટલમાં છે પણ હાલે આઉટ ઓફ ડેન્જર છે. વડોદરામાં સાવલીમાં વૃદ્ધની હત્યાનો ભેદ LCB અને સ્થાનિક પોલીસે ઉકેલી કાઢ્યો છે.
સાપુતારા માટે ફરવા જવા માટે પૈસા ન હોવાને કારણે આ હત્યાને અંજામ આપ્યો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા ગામે થયેલી વૃદ્ધ રમણભાઈ રાઠોડિયાની રહસ્યમય હત્યાનો એલસીબી અને સ્થાનિક પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે માત્ર સાપુતારા પ્રવાસે જવા માટે પૈસા ન હોવાને કારણે એક સગીરે આ સનસનાટીભરી હત્યાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ સગીરે વૃદ્ધ રમણભાઈને માથાના ભાગે ધોકાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ તેમની લાશને નજીકની કેનાલ પાસે ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ ક્રૂર સગીર વૃદ્ધના 2 બકરા ચોરી ગયો હતો અને તેને રૂપિયા 9,500માં વેચીને તે રકમથી સાપુતારાના પ્રવાસે ઉપડી ગયો હતો. ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે સાપુતારાથી પરત ફરેલા સગીરની અટકાયત કરી લીધી છે. પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલો ધોકો કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર ક્ષણિક મોશક અને ફરવા જવા માટે આચરવામાં આવેલા આ નિષ્ઠુર હત્યાકાંડે સમગ્ર સાવલી પંથકમાં ભારે અરેરાટી વ્યાપી દીધી છે. પંચમહાલ ડેરી અને ડિસ્ટ્રિક્ટ બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સભાસદો માટે ડિવિડન્ડની ભવ્ય જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો માટે આર્થિક જીવાદોરી સમાન પંચામૃત ડેરીની 53મી અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની 71મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં નાણાકીય અહેવાલ રજૂ કરતા પંચમહાલ ડેરી દ્વારા સભાસદ મંડળીઓને 20% અને ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા 12% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ચેરમેન જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે ડેરીએ દૂધ વેચાણમાં 11%નો વધારો નોંધાવી રૂપિયા 6,078 કરોડનું ટર્ન ઓવર કર્યું છે તથા ભાવફેર પેટે રૂપિયા 136 કરોડ ચૂકવાયા છે. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ બેંકે રૂપિયા 10.21 કરોડનો નફો કર્યો છે. ખરીફ વર્ષ 2026-27ના ધિરાણની 30 જૂન 2027 સુધીમાં 100% વસૂલાત કરતી મંડળીઓને 0.50% વ્યાજ રિબેટ આપવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન ચેરમેને સભાસદોના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ નિરાકરણ લાવવા સૂચના આપી હતી. સભાના અંતે શ્રેષ્ઠ કામગીરી કરનાર મંડળીઓ અને સૌથી વધુ દૂધ સંપાદન કરનાર અગ્રણી સભાસદોને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મજબૂત થાય તો રાજ્ય મજબૂત થાય ને રાજ્ય મજબૂત થાય તો આપણો દેશ મજબૂત થાય. આપણા ભારતના આત્મા ગામડામાં વસે છે અને ગામડાની એ 200 કરોડ નથી પણ 136 કરોડ આ ફેરા આપી શક્યા છે, કારણ કે યુદ્ધના કારણે કચેરી ગોધરા તથા વિજય તેવર કંપની ચાર્ટર્ડ એકાઉન્ટ વડોદરા દ્વારા ઓડિટ કરેલ છે. વહીવટી અને હિસાબી ખામીઓની સૂચનાઓને પૂર્તતા મુખ્ય દાહોદ, પંચમહાલ, મહીસાગર ત્રણેય જિલ્લાના પશુપાલકોની માલિકીની ડેરી છે. કોઈ એક વ્યક્તિની ડેરી નથી. લગભગ 200 મંજૂર કરવા આપ સૌને મોકલે છે, તો બધાને વિનંતી છે હાથ ઊંચો કરીને સમર્થન આપવા વિનંતી કરું છું. 31 વિનંતી છે કે જે કોઈ ડેરી અને પ્રતિનિધિઓ આવ્યા છે એમની કોઈ પણ રજૂઆત હોય તો એ રજૂઆત આપવા માટે બહુ તકલીફ હતી. ચેરમેન સાહેબને પણ રજૂઆત કરેલી, સીઓ સાહેબને પણ રજૂઆત કરેલી અને મારી મંડળીને ઇનબેલેન્સ અને કોટી નાદુકણ તાલુકો ફતેહ આજ રોજ પંચમહાલ ડેરીના પટાંગણની અંદર બેંકની 71મી વાર્ષિક સાધારણ સભા અને ડેરીની 53મી વાર્ષિક સાધારણ સભાની અંદર તમામ પ્રતિનિધિઓ, તમામ કાર્યકર્તાઓ, તમામ સભાસદો આની હાજરીમાં આજે ખૂબ સારી રીતે સાધારણ સભા પૂરી કરવામાં આવેલી છે, જેથી તમામ પશુપાલકો, તમામ ખેડૂતો અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.